આખા બનાસકાંઠામાં ને ચાલતો ને એક માણસ એક જ બંકો હલ્યું દાદા. આપણે ખ્વાબ હે યાર, વસ્તીના અંદર ખ્વાબ છે. વસ્તી બીયા છે, વસ્તીના અંદર ફટફડાટ છે. અને આપણે હવે ગામમાં જઈ બધા હેરાન કરતા લગા આપણો ખોફ જ નહીં રહે ગામમાં. વાત સાચી. બોડીગાર્ડ ને બોલો, આ તો મેસેજ દે મારો એવા. એક મિનિટ, આ જો ગામમાં પડતું મિલશો ને તો ગામવાળા માથે ચડી જાય અને ગામનું વાળું આપણા અંદર ખ્વાબ દે. બોડીગાર્ડ બોલો, ગામનું વાળું હેરાન કરવા પડશે. બોડીગાર્ડ કોને મારવાનું છે? બનાસકાંઠામાં એક જ પંખો ચાલે, હલ્લુ દાદા, હલ્લુ દાદા, હલ્લુ દાદા. બોલો હલો દાદા, કોનું કામ પડ્યું? કોને મારવાનો છે? તમે બે પગાર તો લો છો. તમે બે મહિનોથી ફોગટનો મારો મફતનો પગાર લઈ લઈને આવા જાઓ. ઝઘડો કરવા જાઓ તો મને માર મત ખાવા દેજો. આ તો તારી બધા બોડી કરી. ચાલો હેડો. ઉઘરાણી જવાનું. ચલો હાલથી સાચી મળે યાર. તમે તો ગયા થોડું ખાધું હે એટલે યાર મને માર ખવડાવી ના તો સારું હે. બનાસકાંઠામાં એક જ પંખો ચાલે, હલ્લુ દાદા, હલ્લુ દાદા, હલ્લુ દાદા. બનાસકાંઠામાં એક જ પંખો ચાલે, હલ્લુ દાદા, હલ્લુ દાદા, હલ્લુ દાદા. હલ્લુ દાદા, હલ્લુ દાદા, હલ્લુ દાદા. થાચો થોડો આરામ કરો. પેલું ફર્સ્ટ કલાક ગીત ગાઈ લ્યું. સયર મુરી રે સાદાને પાસવાડે સૂરજ કે દી એવું ગશે રે લો. એ સયર મુરી રે નાવણનો કરનારો મારો જાદવરાય ચારે આવે રે લો. કર્યાવળ કરી આ તો અનુદાન મોત માથે લઈને અમે ફરનારા જન્મે નથી અમારે હોમે એ પડનારા. હો હો ચલો મારા 10,000 લાય બલ્યા. અનુજી મદામ મજાની વાત છોડી મેં 10,000 રૂપિયા લાય. હલ્લુ દાદા, હલ્લુ દાદા, હલ્લુ દાદા. થાય છે તમારી ઉઠ, 10,000 રૂપિયા આ કોણ લાયા તમે? ચાલે 10,000 રૂપિયા 10,000 તમારે દાડા હવાર હાલ છે. 10,000 10,000 પણ હાલ તો સીના રાતના છો જાવ તમે. એક શબ્દ કહેવો ને વધી ઉપાડી ઓબો ચડાઈ દેજો. મોત માથે લઈને અમે ફરના. 10,000 રૂપિયા સાહેબ પણ તમારા દાડા આલ્યો વાયદા હાલો દાદા અમે વાયદા ની ના વાયદા તો નહીં. આજે આટલા તમે આલ્યા કોઈ ગુનો નહીં કે સારું કર્યું છે. આટલા દાડા હલુજી કીધું ને હવે હલુ દાદા. બનાસકાંઠામાં એક જ પંખો ચાલે, હલ્લુ દાદા, હલ્લુ દાદા, હલ્લુ દાદા. દાડા આલ્યું દાડા ની વાયદા ને મુને કોઠા રાતના તો શું એક જણા પણ લેવાના છે
એના પાંચ લેવાના તું એ ઉભો થા. પણ એ ભાઈ બાર ગમ જાશે મારું બેટું હું એના પર પૈસા લીધા ને ભાઈ એટલે આ રહ્યો હલુડો હતો અને હવે મારો હલુ દાદા થઈ ગયો માં હલવાનો છે પૈસા લાવવા જ છે ભાઈ કયા વાળી કરી શકો હાલ તો બેહો હું પડી લાવું બેહો તો કોણ કોણ હો મોત માથે લઈને અમે ફરનારા જન્મ્યા નથી અમારે હોમે એ પડનારા. શું તમને તમે વાત એક મારા દુઃખની વાત કરું તમને મારા જે એક ભાઈ પર પૈસા લેવાના છે ને તે યોને લાવી દીધી છે નવી રિસ્કા હવે તો એ પૈસા યોને રિસ્કામાં ભરી દીધા છે અને હવે કે એ શું કે ખબર કે પાટણ ને ડીસાન કોઈટાન આકેસણ ને એમણે જવું કે બધે સટલમાં ભેળા થઈને પૈસા પછી તને આજે બધા આવશે એટલે અને એના બોલા તમને હજી વિશ્વાસ ના હોય તો અમારે કેરીઓ છે તે કાલ લારી લઈને આવો લઈ જાઓ કેરીઓ મારી બેટી ભાઈ ફફડાટ તો છે જ મને આ પેલો ચીડી ખવી ઉભો છે ને તાકાત તો બરાત થાય છે મને તો એ લારી કાલ તમે તો લઈને આવી જાઓ કે આ માર કાચી કેરીઓ છે તમારે જોઈતી હોય કાલ લારી લઈને લઈ જાઓ અને કે એના ચીડ પછી આ જો આ મફળત છે અને આ મોતો છે પછી પેલો પલંગ પડ્યો અને આ મૂ છું તમારે જે બોડીગાર્ડ પાડી લો હો મોત માથે લઈને અમે ફરનારા જન્મ્યા નથી અમારે હોમે એ પડનારા. છોકરા પત્રી તું પાછા તને પૈસા નહીં આલો પૈસા નહીં આલો પૈસા નહીં આલો ના ના પૈસા નહીં આલો કેરીઓનું કેરીઓ અટણે નીકળ છોડું નહીં છોડું લાવ મગાને ભાઈ પૈસા તો મારે લીધું છે પણ આ તો હવે શું કઈ નો છે તાટ કઈ નો 24 કલાકનો ટાઈમ આલું આજનો ટાઈમ કાલ આ વખત 20,000 રૂપિયા લે તને પણ તમે તો થોડી ના શકી આ બેચીન કાલ હવે 4 પોટ લઈને આવ્યો ના 4 પોત મતલબ એ તો પૈસા મળી જાય કાલ પૈસા નહીં છોડે રૂપિયા નહીં છોડો બે હુરાડો મોટા હુરાડો બોડીગાર્ડ કામ તો કરી આજ પૈસા વસૂલ કર્યા બોલો ભાઈ આ વાય તમે સાઈડમાં કરો તમને વેદના કાલ ચાલી આવ્યો 20 ની 20 ખાલી કાલ આ ટાઈમે પૈસા લેવા આવ્યો મળી જાય હું રાખજે હવે બીજા 4 લઈને આવ્યો હો મોત માથે લઈને અમે ફરનારા બનાસકાંઠામાં એક જ બંકો ચાલે હલ્લુ દાદા હલ્લુ દાદા હલ્લુ દાદા હો લુ દાદા અને તાર જેના પાસેથી પૈસા લેવાના હોય ને એને કહેજે રિક્ષાનો ટાયર વેચીને તાર પૈસા આલ દે હું જાઉં તાર સારું મારો આ તો પૈસા તો મારા આવડી આમાં પેલા હલુડો હતો ને હવે હલુ દાદા થઈ ગયા છે અને એવા ત્રણ ચાર ચોથું લઈને આ માર માં તો ટાડી સાડી છે ભાઈ અંકાવી પડશે પેલા ખડક પેલી રાતની દવા પીવી પડશે તાણે આ ફડક જ બે છે ઓય પાણી પી હવે થાચો ઊંઘું મારા ગામમાં તો કોઈ જોણે આ જોણ તો મારા જ ઘેર આવે
દાદા હલ્લુ દાદા બનાસકોઠામાં એક હલ્લુ જ દાદા બંકો. હલુ દાદા હો મોત માથે લઈને અમે ફરનારા જન્મ્યા આ ગાડી ના તલવાર ને આ તૈયાર થઈ ને જો જોણમાં જવાનું મને લેવા આવે કે હું Very good. હો મોત માથે લઈને અમે ફરનારા જન્મ્યા નથી કમ્પ્લીટ 15 દાડા પહેલા તું માં 5,49,999 રૂપિયા લઈ ગયો હતો. યાદ છે પૈસા લેવા આવ્યો હતો. તે તમે વાયદો તો કર્યો તો 1 મહિનાનો. હવે હલુજી હલુ દાદા હલુ દાદા હલુજી અલ્યા બે બોડીગાર્ડ તો મેં જોયા જ નહીં. બોલો હવે હલુ દાદા હલુજી હલુ દાદા છોડો બોલો પૈસા કાને આવ્યા પૈસા 1 મહિના ચેડે. એક મહિનો ના હોય એક દાડા નો હોય એક કલાક નહીં ખબર પૈસા કાંઈ પૈસા હાલતો નહીં તાણી. એ અને ઘરમાં જે વાહન બાહન હોય કાઢો બરા હાલ કાઢો વાહન બાહન વાહન હોય તો લઈ લે વાહન ઈ જ ના. લાવો જે વાહન બાહન હોય આખું મારા ઘરમાં કોઈ હે જ ના. એ જો લઈને આવો બરાબર આટલું છે હલ્લુ દાદા તો આટલું જ હતું. મરચા કરવાના વાહન જી. એ હવે તો તારા નસીબમાં ચાય નહીં કે પાણી નહીં ના માર પાણીનું બાટલું લાવે રે મતરી જા બસ તારે ઢોચી રાખી દેવાય ને હાય કાકા પાણી માટું નહીં આ તો મા માટું હે ભાઈને ગાડી આવી તો હતો. એ બીજી વાત છોડ પૈસા કાને આવી પૈસા 1 મહિના ચેડે કીધું તો ખરા. લ્યા બીજું વધુ ના કરું બીજું તો જે હોય કાઢો પેલો હે હો મોત માથે લઈને અમે ફરનારા જન્મ્યા નથી લે આ જજે અરે આ બધું સાફ કરીને જાય. જેવા આવડે લે બધું લઈ ગયા તમે તો. હા ભણો આ ઘેર લઈ જઈને રોટલા કરો ને ખો. હા આ શું ગરીબુ શાક કરવા પેલો શાકભાજી નહીં મળતી એટલે લહણ વાયા કે તે ચટણી કરીને ખાવું. હલ્લુ દાદા મોઢું તો હવે શું કરશો નીચું હે મોઢું શું કરશો હલ્લુ દાદા માટલું બાફીને ખાજો રે આમ બાફીને ખાઈ લેજો. ઓમાંથી મને ખબર નહીં બોલે હલ્લુજી હલ્લુ દાદા આપણે તો હારી જ લઈ જાવ છું માં માટલું લઈ જવું અરે ગાડી બી લઈ ભાઈને તો તાણી આવી તું. સોડકી ને કામ પાડતી કર્યું હોય મમ્મી ભાઈને તો આ તાણી આવી તું. પૈસા આલી જજે ને માં માટલું લઈ જજે આ ગરીબ છે ને એટલે સોડું બાકી નથી લે આમાં ચટણી ખાવા લહણ લઈ લો હે હું ચટણી ખાવા લહણ થોડું ઓનું ખીજામ કાઢી દે લે હેલો હેલો લે માં માટલું લઈ જા. આ માં માટલું બિચારાને લીધું હેલો હલુ દાદા હાઉ અરે આ ઘરમાં તો કોઈ હતું ના ખાલી એક વસ્તુ હતી નેટ પહેરી એક તો મામ આટલું લાવી દે અમે લઈને જતા રે કોઈ રાખ્યું નહીં. આ ખટ્ટાની ઉપાડી લઈને હેડો કરો. આ લહણે લઈ ગયા ખોબો ભરી ભરી એની ચટણી કરવા જોતી કેટલી એ લાગી ગરીબ જ છે. રોડાજી બીજું બસ શાંતિ છે આપણે ઘણા દાડે જ તો દેખોણા તમે ઘણા દાડે મેં કીધું લાય ના ઓટો મારતા આવું ના ના બરોબર છે આપતું રહેવાનું યાર એમ તો વાયરો ને એ બધું ખરું આવે તમારે કેટલા ક્ષેત્રમાં ફૂર્યા છો મજા આવે વાતાવરણ ટાઈટ છે કે એ વચ્ચે વચ પાછા વચ્ચો વચ ફૂરવાનું આપણે મજા આવી જતી એટલે મજા એટલે હાલ તો મસ્ત ઠંડુ વાતાવરણ છે વરસાદનું વાતાવરણ એટલે રોડાજી આકુડ આવે છે આખી ફેક્ટરી કની જોન આવે છે આ શેનો ઉબાળો છે બધો બનાસકોઠામાં એક જ બંકો ટા 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 આવું છે બધું આ બનાસકોઠા બેકત દાદા તમારે મેઠાઈ બીજી લઈને આવ્યું તમારે એટલે ક્યાં જાવ
માર નહીં આવું હલુ દાદા હલુ દાદા એટલે એ સમજણ પડતી ને આવું છે બધું મને લાગે હાલે છે ને એટલે એનું નામ હલુ પડી ઓય ગોડો નથી ગયો મને લાગે જા બોલે યાર ગોડો થઈ ગયો તો અમારા ક્ષેત્રમાં આવીને મન કેવું ઉભો થા દાદાગીરી કરી ઉઠાઈ લેવાય ઉઠાવીએ મજાક તારા બોડી બોડીગાર્ડ થઈને આવે બોડીગાર્ડ છે બોડીગાર્ડ છો જોજો હાલો દાદા ઉભા રહો એનો ઊંધો કરો દાદા ઉભો થા દાદા નીકળો તો ઊંધો થા મજાક ઉભો થા મજાક હું બધું આબરું તો હે મજાક એના તો નેનો કર્યા હાથું બોલ હું તો મજાક કરી રહ્યો હે હું તો મજાક ઓમ થા જો તને ઓના પાપાડ પેલા બેન મુએ ને મજાક પડી ગાડો આવો પછી બોડીગાર્ડ બોલાય બોડીગાર્ડ નહીં તારા જીવન બોડીગાર્ડ એ મજાક શું કરતો તા કેવો મજાક લાગ્યો મને મજાક જેવો લાગ્યો શું કરતો તો? શું કરતો તો બોલ મજાક 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 હે? મજાક એને તો ફૂંક પાડવા પડશે બરોબર મજાક મજાક કેટલા જણા હેરાન કર્યા હતી મજાક કરતો. હે કોઈને નહીં કર્યા હે કોઈને નહીં કર્યા સાચું બોલ મજાક કરતો તો યાર હું તો ઉભા થા ઉભો થા હા ભાઈ સામાન ઉભા કરવા ઉભો રહે ઉભો રહેજે તો તે જાન બોલાવી ફોન સાચું બોલ કોઈને નહીં કર્યા આ હું ગાડી બાડી બધું શું છે આ ગાડી તો મને ગિફ્ટ આલવા આવે ગાડી જ લઈ લઈએ અને એને નવાડીએ આપણે હા હા હું જવો ગાડી